No one is going to save you from demons in your head. So be brave enough to fight them on your own. Hello everyone, welcome to this channel. તો આજના દિવસની શરૂઆત આપણે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે છે તેનાથી કરશું. અને આજનું જે ટોપિક છે એ છે ગુજરાતના પ્રવાસન સ્થળો છે. સાંસ્કૃતિક વારસામાં જે છે મોસ્ટ ઓફ જેટલી કોઈ પણ ઇન્ફોર્મેશન જે છે એ જ આપણે યાદ રાખવાની હોય છે. એમાં કોઈ પણ સમજ જે છે માગી લે એવા કોઈ પણ છે ટોપિક હોતા નથી. તમે જેટલું આને વિઝ્યુલાઇઝ કરો અને કોઈ પણ એવું જે છે બાબત લાગે તો એને જે છે ગૂગલમાં સર્ચ કરીને જોઈ લો, જેથી તમે એ ટોપિકને અથવા તો કોઈ પણ વસ્તુઓને જગ્યાને જોયેલી હશે તો તમને છે વધારે આઈડિયા આવશે. જેમ કે તમે સોમનાથ મંદિર જે છે વિશે ભણો છો તો તમે ત્યાં ગયેલા હોય તો તમને વધારે જે છે એના વિશે ઇન્ફોર્મેશન જે છે ગેઇન કરવાની મજા આવશે. અહીં સુધી જે છે મેં મારા પ્રવાસન સ્થળવાળો ટોપિક જે છે તે અહીંયા કમ્પ્લીટ કરેલો છે. મેં આ જે છે સેકન્ડ વખત કરેલો છે, એટલે જે હાઇલાઇટ કરેલા પોઈન્ટ્સ હતા તેને જ મેં અહીંયા કવર કરેલા છે. તમે પણ આ કરશો કે જેથી તમને હેલ્પફુલ થશે બીજી વખત રિવિઝન કરવામાં. ત્યારબાદ બીજો સ્લોટ જે છે તે જુલાઈ મહિનાનું કરંટ અફેર જે છે તે કરવાનું છે. અને તમે પણ મેક શ્યોર કરો કે તમે કરંટ અફેર જે છે રોજના રોજ કરતા રહ્યો અને જે તે કોઈ પણ એક્ઝામ આપવાના છો તે એક્ઝામને મુજબ 6 મંથનું કરંટ અફેર મિનિમમ કરીને જાશો. તેમાં પણ ખાસ કરીને સાયન્સ રિલેટેડ ટોપિક જેમ કે શુભાંશુ શુક્લા છે તે એક્ઝિયોમ મિશન 4 અંતર્ગત સ્પેસ સ્ટેશનમાં ગયા છે તો તે રિલેટેડ તમે બધું કવર કરી લો. ત્યારબાદ મેં મે મંથ જે છે તેનું કરંટ અફેર સ્ટાર્ટ કરેલું છે. આ હું છે એનું રિવિઝન અહીંયા કરી રહેલી છું. એમાં પણ અહીંયા રેડ ડોટ કરેલા જેટલા પણ ટોપિક છે ને એ મારે ફરીથી રિવાઇઝ કરવાના છે. મે મંથના કરંટ અફેરની વાત કરીએ તેમાં જે સિંહની ગણતરી કરેલી હતી તે વસ્તુને આપણે ખાસ જે છે ધ્યાનમાં રાખશું.